નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ જગન્નાથ મંદિરમાં અંગ્રેજ પ્રસાદ લેવા આવતા બનેલી ઘટના પર। સન 1800 આસપાસનો સમય અને ભારત ભૂમિ પર વિદેશી શાસનની ગાઢ છાયા પથરાઈ રહી હતી। ઓડિશાના સમુદ્ર કિનારે વસેલું પુરી શહેર, જ્યાં પવનમાં પણ ભક્તોનો સ્વર સંભળાતો હતો, જ્યાં દરેક ગલીઓમાંથી જય જગન્નાથના નાદ ઉઠતા હતા, જ્યાં ગરીબીથી ગરીબ માણસ પણ પ્રસાદનો એક ગ્રાસ લઈ પોતાને ધન્ય માનતો હતો, તે પવિત્ર ધરતી પર એક એવો માણસ આવ્યો હતો જેને ન તો ભક્તિમાં વિશ્વાસ હતો, ન પરંપરામાં, ન ભગવાનના અસ્તિત્વમાં। તેનું નામ હતું એડવર્ડ હેનરી વોલેસ। ઊંચો કાદાવર, તીક્ષ્ણ આંખો, કઠોર ચહેરો અને હૃદયમાં ભરેલો અહંકાર। તેની ચાલ એવી કે જાણે ધરતી તેના પગલા નીચે ઝૂકી રહી હોય। તેની આંખોમાં એવો દંભ કે જાણે આખું જગત ખરીદી શકે। એડવર્ડને બાળપણથી જ એક જ પાઠ શીખવવામાં આવ્યો હતો: શક્તિ જ સત્ય છે, દયા નબળાઈ છે, શ્રદ્ધા અજ્ઞાન છે અને માણસનું મસ્તક માત્ર પોતાના ગર્વ આગળ જ નમવું જોઈએ। તે દિવસે બપોર પછી પુરીમાં વરસાદની હળવી સુગંધ ફેલાઈ હતી। મંદિરના શિખર ઉપર ફરકતો ધ્વજ જાણે આકાશને પણ ભક્તિ શીખવતો હતો। હજારો ભક્તો દર્શન કરીને આનંદભેરે મહાપ્રસાદ ગ્રહણ કરવા પંક્તિમાં બેઠા હતા। કોઈ રાજા ન હતો, કોઈ ભિખારી ન હતો, બધા જ સમાન। કોઈ વૃદ્ધ સ્ત્રી હાથ જોડીને આભાર માનતી હતી, કોઈ બાળક પ્રથમવાર પ્રસાદનો સ્વાદ લઈને હસતું હતું, કોઈ ગરીબ મજૂર આંખોમાં આંસુ લઈને કહેતો હતો કે આજનો દિવસ ધન્ય થઈ ગયો। આ દ્રશ્ય જોઈને એડવર્ડના હૃદયમાં અજાણી આગ ભભૂકી। આ લોકો પાસે કંઈ નથી, છતાં આટલા ખુશ કેમ? તેની અંદર ઈર્ષાએ ઝેર ભરી દીધું। તે ઝડપથી પ્રસાદની પંક્તિ તરફ વધ્યો। બૂટના ભારે પગલાથી ધરતી ધ્રુજી ઉઠી। ભક્તો થોડી ક્ષણ માટે સ્થિર થઈ ગયા। દરવાજા પાસે ઊભેલા એક વૃદ્ધ સેવકે નમ્રતાથી હાથ જોડ્યા। તેનું નામ હતું દયારામ દાસ। ચહેરા પર શાંતિ, અવાજમાં કરુણા। તેણે મસ્તક નમાવીને કહ્યું કે સાહેબ, પ્રથમ ભગવાનના દર્શન કરો, ત્યારબાદ પ્રસાદ ગ્રહણ કરશો। અહીં એ જ પરંપરા છે। આ શબ્દો અત્યંત નમ્ર હતા, પરંતુ એડવર્ડને તે અપમાન સમાન લાગ્યા। તેની આંખોમાં લોહી ઉતરી આવ્યું। જીવનમાં કદાચ પ્રથમવાર કોઈએ તેની ઈચ્છાને તરત સ્વીકારી ન હતી। આસપાસ બેઠેલા ભક્તોની નજર તેને વધુ બળતી લાગવા લાગી। તેને લાગ્યું કે બધા તેની મજાક ઉડાવી રહ્યા છે। તેના અંદરનો અહંકાર સર્પની જેમ ફૂફાડા મારવા લાગ્યો। દાંત ભીંસીને તે બોલ્યો, મને રોકવાની હિંમત? દયારામ દાસે ફરી શાંતિથી કહ્યું, અહીં બધા ભગવાનના સંતાન છે, નિયમ સૌ માટે સમાન છે। સમાન? આ એક શબ્દે એડવર્ડના હૃદયમાં વર્ષોથી સચવાયેલા દંભને અગ્નિમાં ફેરવી દીધો। તેણે આસપાસ નજર ફેરવી। જમીન પર પડેલો તીખો પથ્થર તેના હાથમાં આવી ગયો। ક્ષણ માત્ર માટે સમય જાણે અટકી ગયો। ઘંટનો અવાજ મંદ પડ્યા, ભક્તોના શ્વાસ અટકી ગયા અને પછી એડવર્ડ પૂરી શક્તિથી પથ્થર ભગવાનની મૂર્તિ તરફ ફેંક્યો। પ્રથમ સીધો મૂર્તિના મસ્તકને અથડાયો। મંદિરમાં ગાજવીજ જેવો અવાજ થયો। એક સ્ત્રીના મોઢેથી શીશ નીકળી ગઈ। કોઈ વૃદ્ધ ભક્ત જમીન પર બેસી ગયો। એક બાળક રડવા લાગ્યું। દયારામ દાસના હાથ કાંપવા લાગ્યા અને એ જ ક્ષણે આકાશમાં કાળા વાદળો ઘેરાયા। વીજળીનો કર્કશ કડાકો થયો। મંદિરના ગર્ભગૃહમાં રહેલા દીવા જોરથી ધબક્યા। એડવર્ડના હાથમાં હજુ પથ્થરની ધૂળ લાગી હતી, પરંતુ હવે તેના ચહેરા પરનો ક્રોધ ધીમે ધીમે અજાણી ભીતિમાં ફેરવાતો હતો। તેણે પાછળ વળીને બહાર નીકળવાનો પ્રયાસ કર્યો, પણ અચાનક તેની આંખો ધૂંધળી થઈ ગઈ। તેને લાગ્યું કે મૂર્તિના વિશાળ નેત્રો સીધા તેને જોતા હતા। તે દોડ્યો। મંદિરની સીડીઓ ઉતરતા તેની ટોપી જમીન પર પડી ગઈ। વરસાદ મોસાળધાર વરસવા લાગ્યો। ઘોડાગાડી સુધી પહોંચતા તેના હાથ કંપી રહ્યા હતા। ગાડીમાં બેસતા તેણે એકવાર પાછળ જોયું। મંદિરના શિખર ઉપર વીજળી ચમકી અને તેને સ્પષ્ટ દેખાયું કે ધ્વજ પવનમાં નહીં, જાણે ક્રોધમાં ફફડતો હતો। તે રાત્રે એડવર્ડ પોતાના બંગલામાં પહોંચ્યો, પણ શાંતિ ક્યાં હતી? આંખો બંધ કરતા તેને ફરી મૂર્તિના નેત્રો દેખાતા। અડધી રાત્રે અચાનક તે શીશ સાથે જાગી ઉઠ્યો। તેણે દીવો નજીક લાવ્યો। દિવાલ પર 3 શબ્દો સ્પષ્ટ દેખાયા: અહંકારનો અંત। એડવર્ડના હાથમાંથી દીવો નીચે પડી ગયો। ઓરડામાં અંધકાર છવાઈ ગયો અને તે અંધકારમાંથી કોઈ ભારે પગલાં ધીમે ધીમે તેની તરફ વધવા લાગ્યા। રાત્રિના ઘોર અંધકારમાં એડવર્ડ હેનરી વોલ્સના બંગલાના વિશાળ ઓરડામાં પડેલો દીવો બુઝાઈ ગયો અને ક્ષણ માત્રમાં ચારે બાજુ એવો ઘેરો અંધકાર છવાઈ ગયો કે જાણે પ્રકાશે પણ ડરીને આ સ્થાન છોડ્યું હોય।
બહાર મુશળધાર વરસાદ વરસતો હતો. બારીઓના કાચ ઉપર વરસતા ટીપા જાણે કોઈ અજાણી આંગળીઓ ભયંકર સંદેશ લખતી હોય તેમ અથડાતા હતા. એડવર્ડનો શ્વાસ ઘસી રહ્યો હતો. કપાળ પર ઠંડો પરસેવો ટપકતો હતો અને તેની આંખો અંધકારને ચીરીને જાણવા માંગતી હતી કે તે ધીમે ધીમે નજીક આવતા ભારે પગલાં કોના હતા. 1, 2, 3 દરેક પગલું જાણે તેના હૃદય પર પડતું હતું. તે ગર્જના જેવી ધબકારા સાથે પાછળ સરક્યો, ટેબલ સાથે અથડાયો અને તરત જ ઓરડાના ખૂણે વીજળી ચમકી. તે ઝબકારામાં તેને ક્ષણ માત્ર માટે એક ઊંચી કાળી આકૃતિ દેખાય. વિશાળ નેત્રો, અંચળ ચહેરો અને અદ્ભુત શાંતિ સાથે ઊભેલું દિવ્ય સ્વરૂપ. એડવર્ડના મોઢેથી કર્કશ ચીસ નીકળી ગઈ. તેણે આંખો મજબૂતીથી બંધ કરી દીધી. થોડા પળો પછી ફરી આંખો ખોલી ત્યારે ઓરડો ખાલી હતું. કોઈ ન હતું. સવાર થતાં જ એડવર્ડનો ચહેરો રાત્રિભરના ભયથી પીળો પડી ગયો હતો. આંખોની નીચે કાળા ગોળા ઊભા થઈ ગયા હતા, પણ તેના અંદરના દંભે તેને હજુ નમવા દીધો નહીં. તેણે પોતાને સમજાવ્યું કે આ બધું ભ્રમ છે, મંદિરમાં થયેલી ઘટના પછી મન પર પડેલા દબાણનું પરિણામ છે. પરંતુ એડવર્ડ જેટલો પોતાને સમજાવતો ગયો એટલું જ તેનું મન બધું અસ્તવ્યસ્ત બનતું ગયું. ક્રોધે ફરી માથું ઊંચું કર્યું. મને ડરાવવા માંગે છે? હું જોઈશ કે આ પાછળ કોણ છે. તેણે તરત જ પોતાના વિશ્વાસુ અધિકારી રિચર્ડને બોલાવ્યો. રિચર્ડ ઠંડા સ્વભાવનો, તીક્ષ્ણ બુદ્ધિનો અને ગુનાઓની આસપાસમાં કુશળ માનવામાં આવતો માણસ હતો. તેની આંખો નાના સંકેતોમાં પણ મોટું રહસ્ય શોધી લેતી. એડવર્ડે રાત્રિની ઘટના કહી, પરંતુ મૂર્તિના દર્શનની વાત કરતાં તેનો અવાજ પોતે જ કંપી ગયો. પછી તેણે દાંત ભીંસીને કહ્યું કે આ બધું કોઈ ગઢ ષડયંત્ર છે. મને ડરાવીને મારી સત્તાને પડકારવામાં આવી રહી છે. જે કોઈ પણ જવાબદારી હોય તેને શોધી કાઢો. રિચર્ડ ઓરડાની તપાસ શરૂ કરી. તૂટેલો દીવો, ભીની દિવાલ, લાલ અક્ષરો, બંધ બારીઓ અને દરવાજા બધું સામાન્ય નિયમોને પડકારતું હતું. દિવાલ પર લખાયેલા અક્ષરોને આંગળીથી સ્પર્શતા તેને ખબર પડી કે તે રંગ નહોતો પણ ચંદન અને સિંદૂરનું મિશ્રણ હતું. પ્રશ્ન ઊભો થયો કે બંગલાના કડક સુરક્ષા વચ્ચે આ સામગ્રી અંદર આવી કેવી રીતે? કોઈ નિશાન ન હતું, કોઈ પગલાં ન હતા, કોઈ સાક્ષી ન હતો. છતાં એડવર્ડનો ક્રોધ વધતો ગયો. તેણે દયારામ દાસને પકડી લાવવાનો આદેશ આપ્યો. બપોરે દયારામ દાસને સૈનિકો બંગલામાં લાવ્યા. વૃદ્ધ સેવકના ચહેરા પર ભય નહોતું, આંખોમાં શાંતિ હતી. રિચર્ડ કડક અવાજમાં પૂછ્યું, ગઈ રાત્રે અહીં કોણ આવ્યું હતું? દયારામે શાંત સ્વરે જવાબ આપ્યો, જ્યાં અહંકાર પ્રવેશે છે ત્યાં અંતરાત્મા પોતે જ આવી પહોંચે છે. એડવર્ડ ગુસ્સાથી કાંપવા લાગ્યું. હા, ગુડ, વાતો છોડ, સાચું બોલ. દયારામે તેની તરફ સીધી નજર કરીને કહ્યું, ભગવાનને પથ્થર વાગે ત્યારે મૂર્તિ નથી દુખતી, મનુષ્યની અંદરની માનવતા લોહી લુહાણ થાય છે. આ શબ્દ તલવારની જેમ એડવર્ડના હૃદયમાં ઘૂસી ગયા, પણ અહંકાર હજુ જીવંત હતો. તેણે દયારામને કેદમાં નાખવાનો હુકમ કર્યો. સાંજ પડતા જ તપાસ વધુ ગૂંચવાઈ ગઈ. બંગલાના રક્ષકોમાંથી એક સૈનિક ભયભીત હાલતમાં દોડતો આવ્યો. તેનું શરીર કાંપતું હતું. તેણે કહ્યું કે કેદખાનાની બહાર કોઈ અજાણી ઘંટ ધ્વનિ સંભળાતી હતી. દરવાજો ખોલતા તેણે દયારામને ધ્યાનમાં બેઠેલા જોયા, પરંતુ તેમની પાછળ દિવાલ પર વિશાળ છાયા દેખાતી હતી. એવી છાયા જે માનવની ન હતી. સૈનિકોનો અવાજ બંધ થઈ ગયો. થોડી જ વારમાં તેને તાવ ચડી ગયો અને તે સતત એક જ વાક્ય બોલતો રહ્યો કે આંખો મને જોતા હતા, આંખો મને જોતા હતા. રિચર્ડ હવે પ્રથમવાર અંદરથી હસમસી ગયો. તે અંધશ્રદ્ધાળુ ન હતો, પણ પુરાવો સામાન્ય સમજણને પડકારતા હતા. તે રાત્રે તેણે પોતે કેદખાનાની બહાર નજર રાખવાનું નક્કી કર્યું. મધરાત નજીક આવી. પવનમાં ભીનાશ હતી. દૂરથી સમુદ્રનો ઘેરો ગર્જન સંભળાતો હતો. અચાનક કોઈ મંદ અવાજે જય જગન્નાથ બોલ્યું હોય તેમ લાગ્યું. રિચર્ડ આસપાસ જોયું, કોઈ ન હતું. પછી ઘંટનો એક જોરદાર નાદ ગુંજ્યો. કેદખાનાનું ભારે લોખંડનું તાળું પોતાના જ હળવેથી હલવા લાગ્યું. તેને બારણાની ઝાંખીમાંથી અંદર જોયું. દયારામ દાસ શાંતિથી બેઠા હતા, પણ તેમના આગળ જમીન પર 3 ગોળ ચિહ્નો ઝગમગતા હતા, અને થોડા પળોમાં તે પ્રકાશમાંથી લાલ બિંદુઓ જેવી 2 વિશાળ આંખો પ્રગટ થઈ. રિચર્ડનું ગળું સુકાઈ ગયું. તે પાછળ ખસી ગયો. ફરી અંદર જોયું ત્યારે બધું સામાન્ય હતું. કોઈ પ્રકાશ ન હતો, કોઈ ચિહ્ન ન હતા. દયારામ દાસ માત્ર સ્મિત સાથે બેઠા હતા. સવારે રિચર્ડ સીધો એડવર્ડ પાસે પહોંચ્યો.
તેના ચહેરા પર ગત રાત્રિનો ભય સ્પષ્ટ હતો. તેણે ધીમા અવાજે કહ્યું કે આ કેસમાં કોઈ સામાન્ય માણસનો હાથ નથી. અહીં કંઈક એવું છે જેને નિયમો, તર્ક અને સત્તાથી વશ કરી શકાતું નથી. એડવર્ડ ટેબલ પર મૂકો મારીને કહ્યું, મારે ભય નથી. જો દેવતા છે તો હું તેમને પણ ઝુકાવી દઈશ. એ ક્ષણે બંગલાની મુખ્ય બારીનો કાચ જોરથી તૂટી ગયો. બહારથી પવનનો ભયંકર ઝોકો અંદર ઘૂસ્યો. ટેબલ પર પડેલા કાગળો આકાશમાં ઉડી ગયા. એક કાગળ સીધો એડવર્ડના ચહેરા પર આવી સોંટ્યો. તે કાગળ પર કાંપતા અક્ષરોમાં લખેલું હતું, સ્વયં નજીક છે. એડવર્ડના હાથ કાંપવા લાગ્યા. રિચર્ડ મૌન થઈ ગયો. અને તે જ બોપારે રાજધાનીથી તાત્કાલિક સંદેશ આવ્યો કે ઉચ્ચ અધિકારીઓએ એડવર્ડને તરત જ સ્પષ્ટીકરણ આપવા બોલાવ્યો હતો. મંદિરની ઘટનાની ખબર દૂર સુધી ફેલાઈ ગઈ હતી. જનતા ક્રોધિત હતી અને હવે એડવર્ડ સામે માત્ર અદૃશ્ય શક્તિ જ નહીં, પરંતુ પોતાના કરેલા ગુનાનો કાયદેસર હિસાબ પણ ઊભો થયો હતો. પરંતુ તેને ખબર નહોતી કે સાચી સજા હજુ શરૂ પણ થઈ નહોતી. આગામી રાત્રે પુરીના આકાશમાં અજીબ શાંતિ હતી. વરસાદ થંભી ગયો હતો, પરંતુ હવામાં એક એવો ભાર હતો કે જાણે સમગ્ર પ્રકૃતિ કોઈ અનિવાર્ય નિર્ણયની રાહ જોઈ રહી હોય. એડવર્ડ હેનરી વોલ્સના બંગલામાં સૈનિકોની સંખ્યા બમણી કરી દેવામાં આવી હતી. દરેક દરવાજા પર પહેરો, દરેક બારી પાસે રક્ષા, દરેક ખૂણામાં દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. બહારથી જોતા વધુ સુરક્ષિત લાગતું હતું, પરંતુ અંદર એડવર્ડના હૃદયમાં ભયની જ્વાળા દહકતી હતી. તે પોતાને મજબૂત બતાવવાનો પ્રયત્ન કરતો હતો, છતાં હાથમાં પકડેલો પાણીનો ગ્લાસ સતત કાંપતો હતો. તેના મનમાં એક જ પ્રશ્ન ગૂંજતો હતો, જો આ બધું માત્ર ભ્રમ નથી તો પછી મારી સામે કોણ ઊભું છે? મધરાતનો સમય થયો. દિવાલ પરની ઘડિયાળે 12 ઘંટા પાડ્યા. દરેક ઘંટ સાથે ઓરડાનો શ્વાસ જાણે ભારે બનતો ગયો. અચાનક બંગલાના તમામ દીવા એકસાથે ઝબૂક્યા. એક ક્ષણ માટે પ્રકાશ ધીમો પડ્યો અને પછી ફરી પ્રગટ્યો. એડવર્ડના કાનમાં ઘંટનો પ્રચંડ નાદ ગુંજવા લાગ્યો. તે બંને હાથથી કાન ઢાંકી બેઠો, પરંતુ અવાજ અટકતો ન હતો. તે અવાજ બહારથી નહીં, તેના પોતાના અંતરમાંથી ઉઠતો હતો. અને પછી તેની આંખો સામે ભયાનક દ્રશ્ય ઊભું થયું. તેને લાગ્યું કે તે ફરી મંદિરમાં ઊભો છે. હજારો ભક્તો મૌન છે, દયારામ દાસ સામે ઊભા છે. ભગવાનના વિશાળ નેત્રો સીધા તેની અંદર સુધી જઈ રહ્યા છે. અને પછી તે જ પથ્થર જે તેણે ક્રોધમાં ફેંક્યો હતો, હવે હવામાં તરતો દેખાયો. પથ્થર ધીમે ધીમે તેની તરફ પાછો ફર્યો. એડવર્ડ દોડવા માંગતો હતો, પરંતુ તેના પગ જાણે ધરતી સાથે ચોંટી ગયા હતા. પથ્થર તેની છાતી સાથે અથડાયો અને તે શીશ સાથે જમીન પર પડી ગયું. સૈનિકો દોડી આવ્યા. એડવર્ડનો શ્વાસ ઘસી રહ્યો હતો. તેની આંખોમાંથી આંસુ વહેતા હતા. વર્ષોથી જમાવેલો અહંકાર પ્રથમવાર ભાગી રહ્યો હતો. તે બબડ્યો, હું બચી શકીશ નહીં. મેં મોટો અપરાધ કર્યો છે. સવાર થતાં તેને રાજધાની લઈ જવા માટે રથ તૈયાર થયો. રસ્તા પર તે મૌન રહ્યો. રિચર્ડ તેની બાજુમાં બેઠો હતો. ઘણીવાર સુધી કોઈ બોલ્યું નહીં. અંતે રિચર્ડે ધીમેથી બોલ્યો, કેટલાક કેસોમાં ગુનેગાર બહાર નથી હોતો, અંદર હોય છે. આ શબ્દ એડવર્ડના હૃદયમાં ગૂંજી ઉઠ્યા. તેણે બારીની બહાર જોયું. રસ્તાની બાજુમાં ગરીબ લોકો ભગવાનનું નામ લેતા આગળ વધી રહ્યા હતા. તેમના ચહેરા પર શાંતિ હતી. એડવર્ડ પાસે સત્તા હોવા છતાં શાંતિ નહોતી. રાજધાનીમાં ઉચ્ચ અધિકારીઓ સમક્ષ તેને હાજર થવું પડ્યું. મંદિર અપમાનની ફરિયાદ, જનક્રોધ અને પોતાના બંગલામાં બનેલી અજાણી ઘટનાઓ બધું તેની સામે ખુલ્લું પડ્યું. અધિકારીઓ કડક શબ્દોમાં કહ્યું કે જો પરિસ્થિતિ વધુ બગડશે તો તેની સત્તા છીનવી લેવામાં આવશે. એડવર્ડ પ્રથમવાર માથું ઝુકાવ્યું, પરંતુ તે ઝૂકવા માત્ર અધિકારીઓ સમક્ષ ન હતો. તેની અંદર કંઈક મૂળથી તૂટી રહ્યું હતું. તે જ સાંજે તેણે એક નિર્ણય લીધો. તે ફરીથી જગન્નાથ મંદિરમાં જશે, સત્તાના ગર્વ સાથે નહીં. એક અપરાધી તરીકે રાત્રે મંદિરના દ્વાર પાસે પહોંચતા તેના પગ ભારે થઈ ગયા. એ જ સીડીઓ, એ જ શિખર, એ જ પવિત્ર પવન, પરંતુ આજે તે અલગ માણસ હતો. દરવાજા પાસે દયારામ દાસ ઊભા હતા. તેમના ચહેરા પર રોષ નહોતો, માત્ર કરુણા હતી. એડવર્ડ તેમની સામે આવીને અટકી ગયો. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. કાંપતા અવાજે તેણે કહ્યું કે મને માફ કરો, મેં મૂર્તિને નહીં, મારી જ માનવતાને ઘાયલ કરી છે. દયારામ દાસે શાંતિથી કહ્યું, જ્યારે પાપનો સ્વીકાર થાય છે ત્યારે પ્રાયશ્ચિત્તનો દ્વાર ખુલે છે. એડવર્ડ ધીમે ધીમે ગર્ભગૃહ તરફ આગળ વધ્યો.
ઘંટો ગુંજવા લાગ્યા. તે ભગવાનના શરણો સામે નમી પડ્યો. વર્ષોથી પ્રથમવાર તેના હૃદયમાંથી અહંકાર ધોઈને આંસુ બની રહ્યા. તે રડતો રહ્યો, લાંબા સમય સુધી રડતો રહ્યો, અને અંતે તેણે માથું ઝુકાવીને કહ્યું કે મારે દંડ જોઈએ, પરંતુ મારી અંદરની આ આગ શાંત કરો. તે ક્ષણે તેના હૃદય પર સવાયેલો અજીબ ભાર હળવો થવા લાગ્યો. કાનમાં ગરજતો અવાજ થંભી ગયો. આંખોમાં શાંતિ ઉતરી. દયારામ દાસે તેને મહાપ્રસાદનો એક નાનો ગ્રાસ આપ્યો. એડવર્ડે બંને હાથથી તેને સ્વીકાર્યો. એક સામાન્ય ગ્રાસ, પરંતુ તે માટે જાણે સમગ્ર જીવનનો પ્રથમ સાચો સ્વાદ હતો. પ્રાયશ્ચિતનો માર્ગ હજુ પૂર્ણ થયો ન હતો. મંદિર બહાર હજારો લોકો એકત્ર થયા હતા. ઘણાના હૃદયમાં હજુ ક્રોધ હતો, અને હવે એડવર્ડને માત્ર ભગવાન પાસે નહીં, લોકોની વચ્ચે ઊભા રહી પોતાના અપરાધનો જાહેર સ્વીકાર કરવો હતો. મંદિરના વિશાળ સિંહદ્વારની બહાર હજારો લોકો એકત્ર થયા હતા. કોઈના ચહેરા પર ક્રોધ હતો, કોઈની આંખોમાં આંસુ, કોઈના હૃદયમાં વર્ષોનું અપમાન સળગતો હતો. સમાચાર વીજળીની જેમ ફેલાઈ ગયા હતા કે એ જ અહંકારી અધિકારી જેણે ભગવાનની મૂર્તિ પર પથ્થર ફેંક્યો હતો, આજે ફરીથી મંદિરના દ્વારે ઊભો છે. ઘણા લોકોની મુઠ્ઠીઓ ભીંચાઈ ગઈ. કોઈએ કહ્યું કે આજે તેને સજા મળવી જ જોઈએ. કોઈએ ઉગ્ર સ્વરે કહ્યું કે ભગવાનના અપમાનની માફી સરળ નથી. ભીડમાં ઊભેલા યુવાનોની આંખોમાં આગ હતી. ક્ષણ માત્રમાં વાતાવરણ એવું બની ગયું કે જાણે ક્રોધનો સમુદ્ર ફાટી નીકળ્યો હોય. એ જ સમયે દયારામ દાસ સિંહદ્વારની ઊંચી સીડીઓ ઉપર ઊભા રહ્યા. તેમણે હાથ ઊંચા કર્યા. ભીડ ધીમે ધીમે મૌન થઈ ગઈ. તેમની શાંતિમાં એવો પ્રભાવ હતો કે ઉકળતો ક્રોધ પણ થંભી ગયો. પછી તેમણે એડવર્ડ તરફ ઇશારો કર્યો. આજે એડવર્ડના શરીર પર સત્તાનો ગર્વ નહોતો. ટોપી હાથમાં હતી, માથું નમેલું હતું, આંખો ભીની હતી. તેની સાલમાં તૂટેલા મનુષ્યનો ભાર હતો. તે ભીડની સામે આવીને ઊભો રહ્યો. થોડા પળો સુધી તે બોલી શક્યો નહીં. ગળું એનું અટવાઈ ગયું હતું. પછી કાંપતા અવાજે તેણે કહ્યું કે મેં આ પવિત્ર સ્થાનનું અપમાન કર્યું. મેં ક્રોધમાં એવો પાપ કર્યો જે મારા જીવનનો સૌથી મોટો કલંક છે. હું ભગવાન સામે દોષી છું. હું આપ સૌ સામે દોષી છું. જો દંડ આપવો હોય તો સ્વીકારું છું, પરંતુ આજે હું એક વાત સમજી ગયો છું કે શક્તિથી માણસ મોટો બનતો નથી, નમ્રતાથી મોટો બને છે. આ શબ્દ સાંભળતા ભીડમાં અજાણી શાંતિ ઉતરી. લોકો એ જ માણસને જોઈ રહ્યા હતા જે થોડા દિવસ પહેલા ગર્વથી ભરેલો હતો અને આજે તૂટેલી અંતરાત્મા સાથે ઊભો હતો. દયારામ દાસે ધીમેથી કહ્યું કે સાચો દંડ એ છે કે માણસ પોતાનો અહંકાર ગુમાવે. પછી તેમણે એડવર્ડને સૌની સામે મંદિરની સીડીઓમાં સાફ કરવા કહ્યું. એડવર્ડ એક ક્ષણ પણ વિલંબ કર્યા વગર ઘૂંટણીએ બેઠો. પોતાના હાથથી તેણે સીડીઓ પર પડેલી ધૂળ, કાદવ અને પાંદડા દૂર કરવા શરૂ કર્યા. ભીડ મૌન થઈ ગઈ. સત્તાના ગર્વમાં જીવતો માણસ આજે સેવક બની ગયો હતો. આ દ્રશ્ય જોઈને ઘણા લોકોની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. થોડા યુવાનો જેઓ થોડા સમય પહેલા દંડની માંગ કરતા હતા, તેઓ પણ આગળ આવ્યા અને એડવર્ડની સાથે સીડીઓ સાફ કરવા લાગ્યા. પછી વૃદ્ધો જોડાયા, પછી બાળકો. થોડા જ સમયમાં સિંહદ્વારની સામે એક અનોખું દ્રશ્ય સર્જાયું. ક્ષમા, સેવા અને નમ્રતાનો મહોત્સવ. ઘંટો ગુંજી ઉઠ્યા. જય જગન્નાથનો નાદ આકાશ સુધી પહોંચ્યો. એડવર્ડ જાહેરમાં લેખિત સ્વીકાર કર્યો કે મંદિરમાં થયેલું અપમાન તેનો વ્યક્તિગત ગુનો હતો. તેણે દયારામ દાસને કેદમાં નાખવા બદલ માફી માંગી. મંદિરની સેવા, યાત્રાળુઓના આરામ અને ગરીબોને ભોજન માટે પોતાની સંપત્તિનો મોટો હિસ્સો અર્પણ કર્યો. પરંતુ સૌથી મોટું દાન ધનની નહીં, હૃદયની પરિવર્તનનું હતું. સમય પસાર થયો. લોકો કહેવા લાગ્યા કે એડવર્ડ હવે પહેલાંનો રહ્યો નહોતો. તે અહંકારથી નહીં, નમ્રતા સાથે બોલતો, કઠોર આદેશો આપતો. અધિકારી હવે દુઃખી માણસોની વાત ધીરજથી સાંભળતો, ગરીબોની મદદ કરતો, અન્યાય સામે ઊભો રહેતો. રિચર્ડે એક દિવસ કહ્યું, મેં અનેક ગુનાઓની તપાસ કરી છે, પરંતુ આ સૌથી અદ્ભુત કેસ હતો. અહીં આરોપી અને સજા બંને માણસના પોતાના અંતરમાં હતા. એડવર્ડ શાંત સ્મિત સાથે જવાબ આપ્યો, અને ન્યાયાધીશ મારી અંતરાત્મા હતી. વર્ષો પછી જ્યારે એડવર્ડનું જીવન અંતિમ પ્રહારમાં પ્રવેશ્યું, તે ફરી એકવાર જગન્નાથ મંદિરમાં આવ્યો. તે સિંહદ્વારની સીડીઓ પર લાંબા સમય સુધી બેઠો રહ્યો. સમુદ્રની હવા વહેતી હતી, ઘંટો ગુંજી રહ્યા હતા, ભક્તો પ્રસાદ લઈ રહ્યા હતા. એ જ દ્રશ્ય જે ક્યારેક તેની ઈર્ષાનું કારણ બન્યું હતું, પરંતુ આજે
તેની આંખોમાં ઈર્ષા નહોતી, માત્ર કૃતજ્ઞતા હતી. તેણે ધીમેથી કહ્યું, મને પ્રસાદનો અર્થ હવે સમજાયો છે. તે માત્ર ભોજન નથી, તે સમાનતા છે, કૃપા છે અને અહંકારને ઓગળાતી કરુણા છે. તે દિવસે તેણે શાંતિથી મહાપ્રસાદ ગ્રહણ કર્યું, બંને હાથ જોડ્યા અને ભગવાનના ચરણોમાં મસ્તક નમાવ્યું. કહેવાય છે કે તે ક્ષણે તેના ચહેરા પર એવી શાંતિ હતી કે જાણે વર્ષો પહેલાંનો તમામ અંધકાર ધોઈને પ્રકાશ બની ગયો હોય. આ ઘટના પુરીમાં પેઢી દર પેઢી કહેવામાં આવતી રહી. માતાઓ પોતાના બાળકોને સમજાવતી કે અહંકાર માણસને અંધ બનાવે છે, જ્યારે નમ્રતા તેને સાચું દર્શન કરાવે છે. વડીલો કહેતા કે પથ્થરથી મૂર્તિ નહીં તૂટે, પરંતુ પથ્થર ફેંકનારનું હૃદય તૂટી જાય છે, અને જ્યારે હૃદય તૂટીને પસ્તાવામાં ઓગળે છે, ત્યારે જ તે હૃદયમાં ભક્તિનો જન્મ થાય છે. આ વાર્તા સત્ય આધારિત છે, લોકોના મુખે સાંભળેલી છે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે. આભાર.